સર્વે મહાનુભાવોનું સ્વાગત છે. ઉપરાંત અત્રે પધારેલા સભાગૃહમાં આમંત્રિત મહેમાનો અને મુરબ્બીઓનું પણ હાર્દિક અભિવાદન કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે પધારેલા સર્વે મહાનુભાવોને આમંત્રિત અતિથિઓનું નૂતન વર્ષ 2021ના પ્રથમ દિવસની હુંફાળી સવારે સૂર્યના તાજા કિરણોની સાક્ષીએ સ્વાગત છે. આજના આ કાર્યક્રમ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને મંચસ્થ સર્વે મહાનુભાવોને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવા માટે હું આદરપૂર્વક વિનંતી કરું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને મંચસ્થ સર્વે મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશો. દીપ પ્રાગટ્ય કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા મંચસ્થ સર્વે મહાનુભાવોનો આભાર માનીએ છીએ. આજના આ કાર્યક્રમ માટે અત્રે પધારેલા આપ સૌ અને મંચસ્થ સર્વે મહાનુભાવોનો શબ્દોના સત્વારે સ્વાગત કરવા તેમજ કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરવા માટે હું મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબને વિનંતી કરું છું. શ્રી અગ્રવાલ સાહેબ. સૌને નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે આજના આયોજન થયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રૂપિયા 96.16 કરોડની લાગતથી નિર્માણ થયેલ પ્રજાલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને રૂપિયા 73.14 કરોડની લાગતથી નિર્માણ પામનાર પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. તદુપરાંત સમસ્ત રાષ્ટ્રમાં 6 રાજ્યોમાં 6 શહેરો પૈકી રાજકોટ શહેરને પ્રાપ્ત થયેલ રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ અંતર્ગત પ્રેસ્ટિજિયસ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાના શિલાન્યાસ માનનીય વડાપ્રધાન શ્રીના કરકમલોથી દિલ્હી ખાતેથી અને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આજે કરવામાં આવશે. સન 2020માં ગઈ જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અહીંયા રાજકોટ ખાતેથી લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા હતા અને તદુપરાંત વર્ષ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આજે લગભગ વર્ષ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી સાક્ષાત આપણે રાજકોટ પધાર્યા છે. એના બદલ હું બધા વતી ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આજે માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને પણ હું સ્વાગત કરું છું. માનનીય સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે. ધારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રયાણી, શ્રી લાખાભાઈ સાગઠિયા આપણા વચ્ચે ઉપસ્થિત છે. માનનીય ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી સાહેબ, માનનીય કમલેશભાઈ મિરાણી રાજકોટ શહેર ભાજપ
પ્રમુખ શ્રી, ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાહેબ, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સેક્રેટરી શ્રી લોચન સહેરા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે. મંચ ઉપર ઉપસ્થિત છે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સર, જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન. એના સિવાય વિશેષ ઉપસ્થિતિ આજે આપણા વચ્ચે છે આદરણીય શ્રીમતી અંજલિબેન રૂપાણી મેડમ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, આપણા માજી ડેપ્યુટી મેયર શ્રી, કોર્પોરેટર શ્રીઓ, ચેરમેન શ્રીઓ. આપણા વચ્ચે આજે ઉપસ્થિત છે રાજકોટ બિલ્ડર એસોસિએશનના સદસ્યો, કોલેજના સ્ટુડન્ટ્સ, એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ્સ અને રાજકોટ શહેરમાંથી પ્રખ્યાત નાગરિકો, મીડિયાના મિત્રો, આપ સૌનું આજે હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ધન્યવાદ અગ્રવાલ સાહેબ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને સ્મૃતિ ભેટ અર્પણ કરશે સેક્રેટરી શ્રી લોચન સહેરા, હાઉસિંગ એન્ડ નિર્માણ ગુજરાત, સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન મેડમ અને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તેમની ઉપસ્થિતિને વધાવશે. ધન્યવાદ. માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલનું સ્વાગત કરશે મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ. સ્મૃતિ ભેટ અર્પણ કરશે શ્રી યોગેશ પટેલ સરને. માનનીય મંત્રી શ્રી નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. ધન્યવાદ. માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. પ્રાસંગિક રાજીપો વ્યક્ત કરવા માટે આદરપૂર્વક વિનંતી કરું છું શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ. માનનીય મંત્રી શ્રી નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્ય, મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ. આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી માટે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 5 વર્ષના આપણા શાસનમાં ગુજરાતને આગળ લઈ જવા માટે અનેક વિભાગોના કાયદાઓમાં ફેરફાર કર્યા. ગુંડા એક્ટ કે ભૂમાફિયાઓને કાયદો લાદીને હજારો લોકોની પ્રોપર્ટીઓ બચાવવાનું ભગીરથ પણ કામ આપણે કર્યું છે. ભ્રષ્ટાચારીઓને પકડવાનું કામ પણ હોય કે COVID-19માં લાખો ગરીબ માનવીઓને વારંવાર અનાજ વિના મૂલ્યે પૂરું પાડવા માટે તેમજ આરોગ્યની સેવા કરવા આપ હંમેશા તત્પર રહ્યા છો. તેવા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીને આપની હોમ પીચ પર મારા પ્રણામ. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી માટે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમારા સાથી ધારાસભ્ય અને આજના સાંસદ મોહનભાઈ કુંડારિયાજી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરાજી,
માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાની, માનનીય ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા, માનનીય પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણીજી, મેયર પૂર્વ મેયર શ્રી બીનાબેન આચાર્ય, તેમજ અગ્રણીય પ્રદેશ ભાજપ નીતિનભાઈ ભારદાસજી, અમારા હાઉસિંગના સચિવ શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ, કલેક્ટર શ્રી રાજકોટ, પોલીસ કમિશનર શ્રી, તેમજ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રો, આપ સૌનું હું નવા વર્ષે આપની હાર્દિક અભિવાદન કરું છું. ખાસ કરીને આજે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રૂડા દ્વારા રાજકોટ શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. તેમજ નવા વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ વિસ્તારના હિલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડસ્કેપિંગ તથા ગાર્ડન બનાવવાના કામો તેમજ પાણીની પાઇપલાઇનના કામો, નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ પૂર્ણ કરાયેલું છે, જે અંદાજિત 9.16 કરોડ રૂપિયાના કામો લોકાર્પણ થઈ રહ્યા છે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રૂપિયા 62.19 કરોડના ખર્ચે 20થી વધુ કામોના ખાતમુહૂર્ત થઈ ગયા છે. રૂડા દ્વારા માધાપર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ હોય, રિંગ રોડ પર બ્રિજનું કામ, અલગ અલગ સોસાયટીમાં ડામર રસ્તાઓનું કામો, સીસી રોડ બનાવવાના કામો, રિઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો મળીને કુલ રૂપિયા 30 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનું આજે પણ લોકાર્પણ થઈ રહ્યું છે. રૂડા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડામર રસ્તા અને સીસી રસ્તાના રૂપિયા 10.95 કરોડના કામોનું પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આમ આજે રાજકોટ શહેરમાં રૂડા અને કોર્પોરેશન દ્વારા રૂપિયા 40 કરોડની રકમના લોકાર્પણનું કામ, લગભગ રૂપિયા 72 કરોડ જેટલી રકમના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે બનનાર 750 બેડની મેડિકલ કોલેજ સાથેની અદ્યતન એમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે, જેનાથી લાખો માનવીઓને, દર્દીઓને સારવાર મળી રહેવાની છે. શહેરી વિસ્તારના કાર્યભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પાસે ખૂબ મોટી રકમ શહેરોના વિકાસ માટે તેઓ દ્વારા ફાળવવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા માત્ર રાજકોટ નહીં પણ રાજ્યના તમામ શહેરોમાં, નગરોમાં સર્વાંગી વિકાસ થાય અને સામાન્ય માણસની જરૂરિયાતને ધ્યાને લઈને તેમની સુખાકારીમાં વધારો થાય તેવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો એક નવો કન્સેપ્ટ જોઈને પણ મને ઘણો આનંદ થયો. ગઈકાલે હું ગઢડા સ્વામિનારાયણ મંદિરથી રાજકોટવાલા રોડ પર લગભગ 100 કિલોમીટરનો જે નવો રસ્તો બન્યો, ત્યાં ડિવાઈડર પર લગભગ 20 ફૂટે જે વૃક્ષો રોપવામાં આવ્યા છે, એ જાણીને પણ મને ઘણો આનંદ થયો અને મુખ્યમંત્રીનો હું આભાર માનું છું, અભિનંદન આપું છું કે આ કન્સેપ્ટથી જે નવા રોડો બને છે એવા ડિવાઈડર પર જે વૃક્ષો રોપવાનું જે કાર્ય આપણે શરૂ કર્યું છે એ ઘણું અભિનંદનને પાત્ર છે. આજે રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાની રકમના ખાતમુહૂર્ત
અને લોકાર્પણના કામો થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેર તથા ગુજરાત રાજ્ય વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ વધુ ને વધુ સિદ્ધિઓ હાંસલ કરે એવી અભયથના સાથે વિરમું છું. ભારત માતા કી. ધન્યવાદ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિડીયો ક્લિપ દ્વારા કરવા માટે આદરપૂર્વક વિનંતી છે. માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને રિમોટ કંટ્રોલ આપશે અને એક બટન દબાશે અને વિવિધ વિકાસ કામોના તવારીખ આપણી સમક્ષ દ્રશ્યમાન થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હિલ ગાર્ડન પાસે ₹448 લાખના ખર્ચે લેન્ડસ્કેપિંગ તથા ગાર્ડન ડેવલપ કરવાનું કામ, વોર્ડ નંબર 3માં રેલનગર વિસ્તારમાં ₹260 લાખના ખર્ચે પાણીની ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ, ગાંડી વેલ દૂર કરવા માટે ₹160 લાખના ખર્ચે વીડર મશીન ખરીદીનું કામ, વોર્ડ નંબર 14માં કોઠારિયા રોડ પર ₹48.77 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ, એમ મળીને કુલ ₹9.16 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આજી ડેમના ડાઉન સ્ટ્રીમમાં નયન રમ્ય સ્થળે 40,150 ચોરસ મીટર જમીન ઉપર નિર્માણ પામેલ ગાર્ડનમાં થીમ પાર્ક, રોક ગાર્ડન, સ્ટ્રોબેરી પ્લાન્ટેશન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, વોકિંગ ટ્રેક તેમજ લોન એરિયા વગેરે ડેવલપ કરવામાં આવેલ છે. આ ગાર્ડન હવે રાજકોટના શહેરીજનો માટે નવું આકર્ષણ સાબિત થશે. વોર્ડ નંબર 3માં રેલનગર વિસ્તારના વિવિધ રહેણાંક વિસ્તારોમાં પાણીની ડીઆઈ પાઇપલાઇન નાખવાથી પૂરતા દબાણથી પાણી મળી રહેશે. મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થશે તથા ગંદા પાણીનો પ્રશ્ન રહેશે નહીં. રાજકોટ શહેર તથા તેની આસપાસ આજી નદીમાં ચોમાસા બાદ ગાંડી વેલને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જવા પામે છે, જેથી લોકોના આરોગ્યના હિતને ધ્યાને લઈ રોગચાળાથી બચાવવા ઉપરાંત ઇકોલોજીને બચાવવા તેમજ નદીઓના શુદ્ધિકરણ માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ₹1.60 કરોડના ખર્ચે વીડ રિમૂવલ મશીન ખરીદ કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 14માં કોઠારિયા રોડ પર નવી વોર્ડ ઓફિસ 14A નું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ છે. આ વોર્ડ ઓફિસથી લોકોને આરોગ્ય, સફાઈ, ટેક્સ વગેરે જેવી રોજબરોજની જન સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો ₹9.16 કરોડના લોક ઉપયોગી કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આભાર. વંદે માતરમ. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂડા વિસ્તારના માધાપર ગામે ₹16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ભૂગર્ભ ગટર યોજના, રિંગ રોડ 2 ફેઝ 2માં ચેઇનેજ 6200 મીટર પર ₹2.57 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજ, ટીપી 9 અને 17ના વિવિધ રસ્તાઓ, મોરબી બાયપાસને જોડતા રસ્તાનું, કાલાવડ રોડથી હરિપરપાળ ગામને જોડતા ડામર રસ્તાઓ તથા રૂડા વિસ્તારના 6 ગામોમાં સીસી રોડના કુલ ₹9.88 કરોડના કામોનું, ટીપી 10 અને 17માં આવેલ રિઝર્વેશન પ્લોટને ફરતે ₹1.05 કરોડના ખર્ચે પ્રીકાસ્ટ દિવાલનું કામ, કુલ ₹30 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને નારણકા, વાજડીગઢ, ગુંદા ગામોમાં તેમજ નવા ગામમાં આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં ડામર રસ્તાઓનું કામ તથા આણંદપર ગામને નેશનલ હાઈવેથી જોડતા સીસી રોડનું કુલ ₹10.95 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. રૂડા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માધાપર ગામે ₹16.50 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં સીવેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનોનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે.
સિવેજને પમ્પિંગ સ્ટેશન મારફત રાજકોટ મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનમાં પહોંચાડવામાં આવેલ છે. માધાપર ગામની અંદાજે 40,000 જેટલી વસ્તીને ભૂગર્ભ ગટરની આવશ્યક સેવાનો લાભ પ્રાપ્ય બનેલ છે. રૂડા દ્વારા રિંગ રોડ 2 ચેઇનેજ 6,200 પર આવેલ બ્રિજની કામગીરી રૂપિયા 2.57 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે, જેનાથી કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રસ્તાને કનેક્ટિવિટી મળી શકશે અને રાજકોટ શહેરમાં વધતા ટ્રાફિકનું ભારણ મહદ અંશે ઘટાડી શકાશે. રૂડા દ્વારા ટીપી 9 અને 17ના વિવિધ રસ્તાઓ મોરબી બાયપાસને જોડતા રસ્તાનું કાલાવાડ રોડથી હરિપર પાળ ગામને જોડતા રસ્તાઓ પર રૂપિયા 9.28 કરોડના ખર્ચે ડામર રસ્તાઓની કામગીરી તથા રૂડા વિસ્તારના 6 ગામોમાં રૂપિયા 60 લાખના ખર્ચે સીસી રોડના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. રૂડા દ્વારા સત્તા મંડળની ટીપી 10 અને 17માં કુલ 22 પ્લોટોને ફરતે કમ્પાઉન્ડ વોલની કામગીરી રૂપિયા 1.05 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે, જેથી પ્લોટોમાં થતા દબાણો તથા માટીની ચોરી અટકાવી શકાશે. રૂડા દ્વારા કુલ 30 કરોડના વિકાસ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. રૂડા દ્વારા નારણકા, વાજડીગઢ, ગુંદા ગામોમાં તેમજ નવા ગામમાં આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં રૂપિયા 7.83 કરોડના ખર્ચે ડામર રસ્તાઓનું કામ તથા આણંદપુર ગામને નેશનલ હાઈવેથી જોડતા સીસી રોડનું રૂપિયા 3.12 કરોડના ખર્ચે કામ મળીને કુલ રકમ 10.95 કરોડના ખર્ચે રસ્તાઓના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આભાર. વંદે માતરમ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં ભગવતીપરા વિસ્તારમાં નવી મોડર્ન હાઈસ્કૂલ બનનાર છે, જેમાં આધુનિક ક્લાસરૂમ, એક્ટિવિટી રૂમ, લાઇબ્રેરી, લેબોરેટરી અને રમતગમત માટેની સુવિધાઓનું આયોજન કરેલ છે. આ હાઈસ્કૂલમાં 1938 લાખના ખર્ચે આશરે 61,396 ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 930 લાખના ખર્ચે કોઠારિયા વિસ્તારમાં અદ્યતન નવું સેમી એન્ક્લોઝડ ટાઈપ રિફ્યુઝડ ટ્રાન્સફર સ્ટેશનનું કામ કરવામાં આવનાર છે. આ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન બનવાથી કોઠારિયા તથા આસપાસના વિસ્તારમાં ઘરે ઘરેથી કચરાના એકત્રીકરણની કામગીરી વધુ સુદ્રઢ બનશે તથા સમય અને ખર્ચનો બચાવ થશે. ભારત સરકાર શ્રીના ફેમ ઇન્ડિયા સ્કીમ ફેઝ 2 અંતર્ગત ઇલેક્ટ્રિક બસ માટે અમૂલ સર્કલ પાસે આજી બસ ડેપો ખાતે કુલ 15,266 ચોરસ મીટર જમીન પર ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ બિલ્ડિંગ, વર્કશોપ જેવી સુવિધાઓ અંદાજિત ખર્ચ રૂપિયા 505 લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 10માં નવો ESR તથા વોર્ડ નંબર 4ના નવા વિસ્તારોમાં DI પાઇપલાઇનનું વિતરણ નેટવર્ક રૂપિયા 607 લાખના ખર્ચે ઊભું કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના કારણે આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યાઓ હળવી થશે. ભગવતીપરા વિસ્તારમાં આવેલું જૂનું આરોગ્ય કેન્દ્ર ડિસમેન્ટલ કરી 147 ચોરસ મીટર જમીન ઉપર 2 ડોક્ટર રૂમ, 1 લેબોરેટરી રૂમ, 1 વેઇટિંગ રૂમ, 3 દર્દીઓ માટેના રૂમ, 1 સ્ટોર રૂમ તથા લિફ્ટની સુવિધા સાથે રૂપિયા 78.33 લાખના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર બનાવવાનું આયોજન છે. વોર્ડ નંબર 7માં રામનાથપરા ઇન્દિરા બ્રિજ પાસે ફૂલ બજારનું નિર્માણ કરવાથી જાહેર રોડ અને ફૂટપાથ પર બેસી ફૂલ વેચાણકર્તાઓને વધુ સારી બેઠક વ્યવસ્થા તેમજ માળખાકીય સુવિધાઓ મળી રહેશે. ઘન કચરાના નિકાલ માટે સોખડા ખાતે આવેલ લેન્ડફિલ સાઇટ ફરતે કમ્પાઉન્ડ વોલ તથા સ્ટાફ માટે ઓફિસ બનાવવા તેમજ વોર્ડ નંબર 9માં રૈયા ગામ પાસેના વોકળામાં રિટેનિંગ વોલ બનાવવા કુલ રૂપિયા 207 લાખના ખર્ચે આયોજન કરવામાં આવેલ છે. શહેરના મુખ્ય રસ્તા ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે વોર્ડ નંબર 9, 12 તથા 14ના મુખ્ય રસ્તાઓ ઉપર સ્ટ્રોંગ વોટર ડ્રેઇન તથા સ્લેબ કલ્વર્ટ રૂપિયા 274 લાખના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 3, 4 અને 18ના જુદા જુદા સોસાયટી વિસ્તારો તથા મુખ્ય રસ્તાઓનું રૂપિયા 1,068 લાખના ખર્ચે મેટલિંગ તથા ડામર કાર્પેટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. રેસકોર્સ પરિસર ખાતે આવેલ પ્લેનેટોરિયમને રૂપિયા 71 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવેલ છે. એમ મળીને કુલ રૂપિયા 58.08 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આભાર.
વંદે માતરમ. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા બદલ બાંધકામ શ્રમિકો માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને ભારે પ્રીતિભાવ છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેમને કામના સ્થળે પહોંચવા માટે પડતી મુશ્કેલીનો હલ શ્રમિક બાંધકામ કલ્યાણ બોર્ડ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. તેમની એક વિડીયો ક્લિપ આપણે જોઈએ. બાંધકામ શ્રમિકોને કામના સ્થળોએ આવવા જવાની મુસાફરી ખર્ચમાં સહાયની યોજના. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને બાંધકામના સ્થળ પર જવા આવવા માટે જાહેર પરિવહન સેવામાં રાહત દરે મુસાફરીની યોજનાનો લાભ મળી રહે તે માટે નિયત થયેલ પાસની ફી પૈકી 80% ખર્ચ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા, જ્યારે 20% ખર્ચ લાભાર્થી પાસેથી મેળવવા મુજબની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મંજૂર થયેલ યોજના અન્વયે શહેરમાં સિટી બસ તથા બીઆરટીએસ પરિવહનનો ઉપયોગ કન્સેશન દરથી કરવા માટે વિવિધ મુદત માટેના પાસના દર રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર શ્રીની આ યોજનાથી અંદાજિત 20,000 થી 23,000 જેટલા નોંધાયેલ બાંધકામ શ્રમિકોને પરિવહન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આભાર. વંદે માતરમ. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ બાંધકામ શ્રમિકો શહેરી પરિવહનના કન્સેશન પાર્ટનું એક પ્રતિકાત્મક રૂપ લાભાર્થી શ્રી કિશોરભાઈ મૂળજીભાઈ ચોટલિયાને તેનો કન્સેશન પાસ અર્પણ કરવા નમ્ર વિનંતી કરું છું. અનેક બાંધકામ શ્રમિકોને આ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. અત્રે માત્ર પ્રતિકાત્મક રૂપે ભાઈ શ્રી કિશોર ચોટલિયાને આ કાર્ડ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી એક એવી સંસ્થા છે કે જેમના એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી નામના ધરાવે છે. ઇકો ફ્રેન્ડલી અને એફોર્ડેબલ હાઉસિંગ માટે એ કામ કરે છે અને કામ કરતી જુદી જુદી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓને તે એવોર્ડ આપે છે. તેમના ફોર્મ ભરવા અને તેના નીતિ નિયમો પાડવા એ અતિ કઠિન છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ તેમના 14 પ્રોજેક્ટ આઈજીબીસી હેઠળ રજીસ્ટર્ડ કરાવ્યા છે અને 40,98,000 સ્ક્વેર ફીટનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. એટલે સમગ્ર ભારતમાંથી માત્ર રાજકોટ મહાનગરપાલિકાને આઈજીબીસી ગ્રીન ચેમ્પિયન એવોર્ડ આપી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ એવોર્ડ સ્વીકારશે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ પણ જોડાશે. આઈજીબીસીના ચેરમેન અને તેમના વતી એ એવોર્ડ અર્પણ કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે સમગ્ર ભારતમાં માત્ર રાજકોટ મહાનગરપાલિકાને જ આ એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. રીયુઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ, સોલાર સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહ એ મુખ્ય એમના આધાર છે અને ઓછામાં ઓછે મજબૂત અને ટકાઉ બાંધકામ થાય તે અતિ આવશ્યક છે. એ આઈજીબીસીના નોર્મ્સ છે. ધન્યવાદ. હવે ગુજરાતના નાથ અને રાજકોટના પનોતા પુત્ર આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પોતાનો રાજીપો વ્યક્ત કરવા અને અમારા સૌનું માર્ગદર્શન કરવા માટે નમ્ર વિનંતી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. આજના સમારંભમાં ઉપસ્થિત રાજ્યના નર્મદા હાઉસિંગ વિભાગના મંત્રી માન્ય યોગેશભાઈ, રાજકોટના લોકપ્રિય સાંસદ માન્ય મોહનભાઈ, ધારાસભ્ય માન્ય ગોવિંદભાઈ, અરવિંદભાઈ, લાખાભાઈ, પૂર્વ મેયર બીનાબેન, ચેરમેન ધનસુખભાઈ, નીતિનભાઈ, કમલેશભાઈ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર,
ઉપસ્થિત સૌ પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રૂડા એ બંનેના સંયુક્ત ઉપક્રમે લગભગ 112 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો યોજવા માટે કોર્પોરેશન અને રૂડાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. કોરોનાના આ કપરા કાળમાં 2020 લગભગ કહીએ તો 10 મહિના આપણે કોરોનાના સંક્રમણને રોકવા, સંક્રમણથી સંક્રમિત થયેલા લોકોને સારામાં સારી સારવાર મળી રહે અને ઝડપથી સાજા થઈને ઘરે જાય, આ આખી વ્યવસ્થામાં પૂર્ણ સરકારનું સંપૂર્ણ તંત્ર પ્રજાના સહયોગથી આપણે હેમખેમ પાર પાડ્યું. કહેવાય છે કે આપત્તિને અવસરમાં પલટાવવું એ ગુજરાતનો સ્વભાવ છે અને એને કારણે આ આપત્તિમાં અવસર કેમ પેદા થાય ઘણું શીખવાનું મળ્યું. 2020માં આપણે ગુજરાતની આખી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થના એન્વાયરમેન્ટ, એની આખી ઇકોસિસ્ટમને આપણે વધુ સુદૃઢ બનાવીને આવેલો પડકાર એ ઝીલીને આપણે હેમખેમ બહાર નીકળ્યા છીએ. 2020નું વર્ષ એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય હતો, પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે ગુજરાતમાં આપણે આ વર્ષ દરમિયાન આ પડકારને ઝીલીને, પડકારની ચુનૌતીને સ્વીકારીને આપણે હેમખેમ રીતે આપણી કેપેસિટી બિલ્ડઅપ કરીને ગુજરાતે પોતાનું કૌવત એ પ્રદર્શિત કર્યું છે. 2020નું વર્ષ પૂરું થયું છે. 21મી વર્ષના સુપ્રભાતે, નવા વર્ષની સુપ્રભાતે આપણે સૌ એક નવા ઉત્સાહ સાથે, નવી અપેક્ષા સાથે, નવી આકાંક્ષા અને આશાઓ સાથે આજે આપણે ભેગા થયા છીએ. ત્યારે એક સુંદર કાર્યક્રમ રાજકોટ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે, એ પણ આપણા માટે ખૂબ આનંદની વાત છે. આ નવું વર્ષ વિકાસનું હરણફાળ ભરનારું વર્ષ બની રહેવાનું છે. ગુજરાતે કોરોનામાં પણ વિકાસને અટકવા દીધો નથી. લગભગ છેલ્લા 5 મહિનામાં 20,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ આપણે કર્યા છે. મને આનંદ પણ એ વાતનો છે કે છેલ્લા 2 મહિનામાં વિશ્વ કક્ષાએ ગુજરાતનું નામ રોશન થાય એ પ્રકારના પ્રોજેક્ટોનો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈના કરકમલે આપણે એ પ્રોજેક્ટો શરૂ કર્યા છે. જેમ કે આ કચ્છનો રિન્યુએબલ પાર્ક 30,000 મેગાવોટ, દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક બનશે, એનું ખાતમુહૂર્ત આપણે વડાપ્રધાનના હાથે કર્યું. ભારતનો સૌથી મોટો રોપવે, ગિરનાર રોપવે, એનું પણ આપણે લોકાર્પણ વડાપ્રધાનના હાથે કર્યું. વર્ષોથી ખેડૂતોની લાગણી હતી કે રાત્રે ખેતરમાં લાઈટ આવે એટલે રાત્રે પાણી પાવા જવું પડે, આખી રાત ઉજાગરા કરવા પડે, એટલે દિવસે લાઈટ મળે. ભારતમાં પહેલું રાજ્ય માત્ર ગુજરાત એવું છે કે દિવસે પણ નિયમિત લાઈટ ખેડૂતોને મળે. એ માટે કિસાન સૂર્યોદય યોજના વડાપ્રધાનના કરકમલોથી આપણે 1055 ગામમાં
એ તે દિવસે લોકાર્પણ કર્યું અને આ મહિનામાં બીજા 2,500 ગામડાઓમાં આપણે આ કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે ખેડૂત કામ કરે, રાત્રે વિશ્રામ કરે અને ખેડૂતોને રાત્રે દીપડાનો ત્રાસ, જીવજંતુ નીકળે, તકલીફો પડે, એમાંથી મુક્તિ આપીને જગતના તાતની ચિંતા આ રાજ્યની સરકારે વડાપ્રધાનના કરકમલોથી એ યોજનાને ચાલુ કરી દીધી છે. જ્યોતિગ્રામ યોજના પછી સૌથી મોટી યોજના કિસાન સૂર્યોદય યોજના ગામડાઓ અને ખેડૂતો માટે આપણે ચાલુ કરી. વડાપ્રધાનના કરકમલોથી રોપેક્સ સર્વિસ દરિયાઈ માર્ગે આવન જાવન થાય, સુરત ભાવનગરનું અંતર ઓછું થઈ જાય, ખટારા ને કાર ને બધા સીધા અંદર જાય ને સીધા ત્યાં ઉતરે. ભારતમાં પહેલી વહેલી રોપેક્સ સર્વિસ ગુજરાતે શરૂ કરી અને વડાપ્રધાનના કરકમલોથી આપણે એ ચાલુ કર્યું. ભારતમાં પહેલું વહેલું સી પ્લેન એ પણ વડાપ્રધાનના કરકમલોથી આપણે ચાલુ કર્યું ગુજરાતમાં, કે નદીમાં, દરિયામાં, ડેમમાં પ્લેન ઉતરે અને લોકો પોતે પોતાની યાતાયાતની વ્યવસ્થા કરી શકે એવું સી પ્લેનની વ્યવસ્થા પણ આપણે આ છેલ્લા 2 મહિનામાં વડાપ્રધાનના કરકમલોથી કર્યું. ગઈકાલે એમ્સ 1200 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષોથી ગુજરાત એમ્સની રાહ જોતું હતું. એ એમ્સનું ખાતમુહૂર્ત થયું છે અને 22 મહિનામાં એમ્સનું કામ પૂરું થઈ જશે અને સૌરાષ્ટ્ર કચ્છને અદ્યતનમાં અદ્યતન આરોગ્યની સેવાઓ એ એમ્સ દ્વારા પ્રાપ્ત થશે. એ પણ વડાપ્રધાનના કરકમલોથી આપણે કાર્યક્રમ કર્યો છે. ભાઈઓ બહેનો, આ સિવાય દરેક વિભાગના પછી સિંચાઈ હશે, કૃષિ હશે, શિક્ષણ હશે, શહેરી વિકાસ હશે, રૂરલ ડેવલપમેન્ટ હશે, મહિલાઓ માટેની વાત હશે, યુવાનો માટેની વાત હશે, ગરીબો માટેની યોજના હશે, મારી વિધવા બહેનોની પણ ચિંતા આ રાજ્યની સરકારે કરી છે. અને અનેક યોજનાઓ લોકો વચ્ચે પ્રત્યક્ષ ચાલુ કરાવીને સર્વના કલ્યાણ માટે સર્વ સુખી તો સુખી આપણે એ મંત્રને સાકાર કરીને રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ખેડૂતો માટે 7 પગલા ખેડૂત કલ્યાણના, ખેડૂતોના જે બેઝિક પ્રશ્નો હતા એનું નિરાકરણ કરીને રાજ્યની સરકારે આ કામ કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં 17,000 કરોડ રૂપિયાથી વધુ ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોએ જે દિવસ રાત મહેનત કરી હોય એની મહેનત એડે ના જાય, પૂરતા ભાવ મળે. અને આ વખતે મગફળીના ભાવ એ વિક્રમજનક ભાવ આ ખેડૂતોને મળ્યા છે અને એને કારણે ગામડાઓમાં ખેડૂત સુખી તો ખેતી સુખી, ખેતી સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો ગુજરાત સુખી. એ મંત્રને લઈને આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ બહેનો, શહેરી વિકાસ માટે પણ આ રાજ્યની સરકારે અદ્યતન શહેર બને, દુનિયાના શહેરોનો મુકાબલો એને સમકક્ષ ઉભા રહી શકે એવા ગુજરાતના શહેરો બનાવવા માટે રાજ્ય સરકાર આગળ વધી છે. મને આનંદ છે કે છેલ્લા 3 વર્ષમાં આપણા ગુજરાતના શહેરોએ શહેરના બેઝિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પાણી, પર્યાવરણ, પ્રકાશ એની વાતને ધ્યાનમાં રાખીને શહેરોના વિકાસને સ્માર્ટ સિટી બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરમાં વસતો માનવી એ આનંદથી જીવે. કહેવાય છે ને કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તો આપણે કર્યો, પરંતુ ઇઝ ઓફ લિવિંગ, જીવવા લાયક શહેરો બને. આજે મને આપણા અધિકારીઓ જે બીજા પ્રાંતમાંથી ગુજરાતમાં આવે છે એની નોકરી પૂરી થાય એટલે કહે છે કે સાહેબ હવે અમારે અમદાવાદ, બરોડા, સુરતમાં સેટલ થવું છે, ગુજરાતમાં જ રહેવું છે. ગુજરાત જેવી મજા ક્યાંય નથી. ગુજરાત જીવવા લાયક બને, માણવા લાયક બને એ દિશામાં આ શહેરોને બનાવવા આગળ વધી રહ્યા છે. કાયદો વ્યવસ્થા એના ઉપર ધ્યાન પહેલા આપ્યું છે અને શહેરમાં અમે કડકમાં કડક કાયદા બનાવ્યા છે. મારી સરકારે દારૂબંધીને કડક કરી છે. દારૂબંધી અંગે વાતો કરનારા લોકો
કોંગ્રેસના લોકોના મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે તમારા રાજ્યો જ્યાં સરકારો છે ત્યાં દારૂબંધીનો કાયદો તો ચાલુ કરાવો. તમારે ત્યાં દારૂનો નિષેધ બને એનું તમે તૈયારી કરો અને અહીંયા ટીકા કરવા નીકળ્યા છો. અહીંયા દારૂબંધીનો કાયદો છે માટે દારૂ પકડાય છે. અમારી પોલીસ દરરોજ દારૂ પકડે છે અને કાયદો એવો બનાવ્યો છે કે દારૂના પીઠા ચલાવનારા લોકો બુટલેગરો એને કડકમાં કડક સજા થાય એ પ્રકારનો કડક કાયદો અમે કર્યો છે. ગૌ હત્યા કરનારા લોકો એ જિંદગીભર છૂટી ન શકે. ગાય અમારી માતા છે, અમારી સંસ્કૃતિનું પ્રતીક છે. ગાય, ગંગા, ગીતા એ સંસ્કૃતિના પ્રતીકને અમે જાળવણી કરવા માંગીએ છીએ અને ગાયની કતલ કરનારાઓની અમે દયા ખાવા માંગતા નથી. એને કડકમાં કડક સજા થાય એ માટેના કાયદા બનાવ્યા છે. એને કારણે ગૌવંશની હત્યા ગુજરાતમાં બંધ થઈ ગઈ છે. ગૌમાંસ હવે શક્ય નથી. એ પ્રકારનું આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત અમે સ્થાપિત કર્યું છે. આ ગુજરાતમાં બહેનોના ગળામાંથી ચેન લૂંટનારા લોકો જમીન ઉપર છૂટી જતા હતા એ હવે ભૂતકાળ થઈ ગયો છે. હવે બેનના ગળામાં હાથ નાખવાના લોકો એને કડકમાં કડક સજા થાય એવો કાયદો પણ અમે આ સરકારે બનાવ્યો છે. આ ગુજરાતમાં ભૂમાફિયાઓ ગમે તેની જમીનમાં ઘૂસી જવું, સબ ભૂમિ ગોપાલ કી, આ વાત હવે નહીં ચાલે. કડકમાં કડક લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવ્યા છીએ. સ્પેશિયલ કોર્ટો બનશે, પોલીસ તરફ એફઆઈઆર કરશે, 10 વર્ષની સજા, કોઈ છૂટી નહીં શકે એ પ્રકારનો કડક કાયદો પણ અમે લેન્ડ ગ્રેબિંગનો બનાવ્યો છે. જેથી શહેરોમાં મિલકતના ભાવ વધ્યા છે ત્યારે શહેરોની મિલકત સલામત રહે, નાનો માણસ બિચારો ન થઈ જાય અને આ ભૂમાફિયાઓ, આ બધા લુખાઓ એ ગમે ત્યાં ઘૂસીને ગમે તે વસ્તુ લઈ જાય એ હવે ન ચાલે. એ દિશામાં પણ રાજ્ય સરકારે કડકમાં કડક કાયદો બનાવ્યો છે. ભાઈઓ બહેનો, ગુંડા એક્ટ લાવ્યા છીએ. ગુંડાઓ જામીન ઉપર છૂટી જતા હતા. હવે ગુજરાતમાં કાં ગુંડાઓ ગુંડાગીરી બંધ કરે કાં ગુજરાત છોડે એ દિશામાં સરકારે નિર્ણય કર્યો છે અને એ રીતે પણ કડક કાયદા રાજ્યની સરકારે બનાવ્યા છે. આ ગાંધીનું ગુજરાત છે. અહીંયા માફિયાઓ ન ચાલે. આ મોદીનું ગુજરાત છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થા સરખી ન હોય ત્યાં વિકાસ શક્ય નથી. કોંગ્રેસના ભૂતકાળના રાજમાં લતીફથી માંડીને જે કોઈ લોકોના નામે ઇલાકાઓ હતા એ ભૂતકાળ આપણે જાણીએ છીએ. કહેવાતું હતું કે પોરબંદર તો કે સંતોકબેનનું, કચ્છ ઇબલા શેઠનું, અમદાવાદ લતીફનું, સુરત મોહમ્મદ સુરતીનું. એ ભૂતકાળ થઈ ગયો છે. હવે તો ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અને એ દિશામાં આ ગુજરાતમાં આપણે કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, વિકાસ તો શક્ય છે કે જ્યારે કાયદો વ્યવસ્થા સરખો ચાલતો હોય, પોલીસ અસરકારક હોય અને પોલીસને અસરકારક બનાવવા માટે આ રાજ્યની સરકારે આધુનિકમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આખા ગુજરાતમાં 10,000 સીસીટીવી કેમેરાઓ લગાવીને કોઈ પણ ગુનેગાર ગમે ત્યાં પાતાળમાં હશે તો એ પોલીસની નજરમાંથી છટકી નહીં શકે અને પોલીસ એને પાતાળમાંથી પકડી અને એના ઉપર કાર્યવાહી કરશે. આ પ્રકારનું આખું નેટવર્ક પોલીસો માટે બનાવ્યું છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર હવે નહીં બની શકે. ભ્રષ્ટાચાર સામે પણ રાજ્યની સરકારે કડકમાં કડક કાર્યવાહી એન્ટી કરપ્શન બ્યુરોને સીબીઆઈની જેમ એના ડોક્યુમેન્ટ, વધુ સંપત્તિ ધરાવનારાઓની ચકાસણી, વધુ સ્ટાફ, વધારાના વકીલો એ એન્ટી કરપ્શનને આપીને ગુજરાતમાં વધુ ને વધુ એન્ટી કરપ્શનની રેડો પડે અને ભ્રષ્ટાચાર કરનાર છટકી ન જાય એ દિશામાં પણ પ્રયત્ન કર્યા છે. કાયદાઓને સુધાર્યા છે. ઓડીપીએસ નો કાયદો આપણે લાવ્યા. હવે લો રાઇઝ બિલ્ડિંગ સુધીના પ્લાન
એ તમારે ભાઈ સાફ કરવા ટાઉન પ્લાનિંગ કચેરીમાં જવું નહીં પડે, મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનના પગથિયા ઘસવા નહીં પડે, 6 મહિના સુધી પ્લાન પાસ ના થાય. એ ભૂતકાળના દિવસો બનાવ્યા છે. હવે 6 કલાકમાં પ્લાન પાસ થઈ જાય, ઓનલાઈન વ્યવસ્થા આખી, અને એ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. અને ગુજરાતમાં આપણે અસરકારક રીતે ODPS ની વ્યવસ્થા કરી છે. ભૂતકાળમાં એનેમાં ભ્રષ્ટાચાર ચાલતા હતા, આપને ખબર છે, ખુલ્લી બજાર હતી, એનેના મીટર દીઠ ભાવ હતા. આ દુકાનો પણ બંધ થઈ ગઈ છે હવે. અને એના સંદર્ભમાં પણ આપણે આઈઓરા ઓનલાઈન વ્યવસ્થા પ્રીમિયમથી માંડી અને એની વ્યવસ્થામાં આપણે આ વ્યવસ્થા કરી છે. ગામડાઓમાં ઈ સેવા સેતુ ચાલુ કર્યું છે કે ઈ સેવા સેતુ અંતર્ગત ગામડાનો માણસ મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લાની કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાવા ન પડે. ગામડામાં બેઠા બેઠા ગ્રામ પંચાયતની ઓફિસમાંથી ઓનલાઈન એપ્લિકેશન કરે, 7/12માં એની એન્ટ્રી પડે, રેશન કાર્ડ મળી જાય, આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન. અરે બેઠા બેઠા રેલવેની ટિકિટ પણ ત્યાંથી બુક થાય, પ્લેનની ટિકિટ પણ ત્યાંથી બુક થાય, કેવડિયાનો પોતાનું રજીસ્ટ્રેશન અહીંથી બુક કરી શકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈ શકે. આ પ્રકારની આખી બ્રોડબેન્ડ એક્ટિવિટી કનેક્ટિવિટી ભારત નેટ દ્વારા ગુજરાતે સૌથી પ્રથમ ગામડાઓમાં આ વ્યવસ્થાઓ ઊભી કરી અને બધી ઓનલાઈન વ્યવસ્થા કરી છે. 31 ડિસેમ્બર પહેલા 8000 ગામડાઓ આપણે આમાં જોડી દીધા છે. અને માર્ચ 31 પહેલા ગુજરાતના તમામ ગામડાઓ આ ઓનલાઈન સર્વિસથી ધક્કા બંધ થાય, ભ્રષ્ટાચાર બંધ થાય, દલાલોની જરૂર ન પડે, વચેટિયા ન હોય, એ પ્રકારની આખી વ્યવસ્થા આ રાજ્યની સરકારે ઊભી કરી છે. સીધા પૈસા ખાતામાં જાય. ભૂતકાળમાં રાજીવ ગાંધી કહેતા કે હું રૂપિયો મોકલું છું, 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે. કોણ ખાઈ જતું તું, કેમ ખાઈ જતા હતા? જ્યારે નરેન્દ્રભાઈ કહેતા હતા હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી, અને એના સંદર્ભમાં રૂપિયો મોકલી છે, 1.25 રૂપિયાના કામ થાય. આ વખતે પણ 3700 કરોડ રૂપિયાનું ખેડૂતનું પેકેજ હતું. એક ક્લિકથી અમે લોકોએ પૈસા મોકલ્યા, 1 રૂપિયો ખેડૂતના ખાતામાં ગયો, કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં, કોઈ વચેટિયા નહીં, સીધા પૈસા ખેડૂતોના ખાતામાં ગયા. થોડા દિવસ પહેલા વડાપ્રધાને કિસાન સન્માન નિધિ ગુજરાતના 56 લાખ ખેડૂતોને ખાતામાં 2000 રૂપિયા મોકલ્યા. એક ક્લિક કરી બધાના ખાતામાં પૈસા વયા ગયા, એક પૈસો આગો પાછો થયો નથી. આ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ, ભ્રષ્ટાચાર, ભય ભૂખ ભ્રષ્ટાચાર એ દૂર કરીને રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં ઇતિહાસ બન્યો છે 300 ટીપી સ્કીમ 3 વર્ષમાં. મેં ત્યારે કીધું તો હું 2020 રમવા આવ્યો છું, અને 3 વખત સદી મારી છે. જે ભૂતકાળમાં કદી ટીપી સ્કીમો બનતી નહોતી, એટલી ટીપી સ્કીમો ભ્રષ્ટાચાર વગર પારદર્શકતાથી આ શહેરોના વિકાસ અટકે નહીં. આની અસર હમણાં નહીં સમજાય, 5 વર્ષ પછી સમજાશે કે વિકાસ કેટલો ફાસ્ટ થયો છે. એ પ્રકારે 300 ટીપી ને 40 ડીપી આ રાજ્યની સરકારે બનાવ્યા છે. શહેરો આધુનિક બને, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ. હવે સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે, ત્યારે બધી વ્યવસ્થા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જેમ સ્માર્ટ બને, લોકોને ઘરે બેઠા એને લાભ મળે, ઓનલાઈન વ્યવસ્થાઓ બને, આધુનિક સાધનોનો ઉપયોગ થાય, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ થાય. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને ત્યારે રાજકોટ કોર્પોરેશન સ્માર્ટ સિટીમાં આગળ વધી રહ્યું છે. રૂડા વિસ્તારને પણ ડેવલપ કરી રહ્યા છીએ. આપણે એવું શહેર બને કે જ્યાં બધી વ્યવસ્થાઓ હોય. અને ભાઈઓ બહેનો, રાજકોટ માટે સરકારે તમામ પ્રોજેક્ટો એ ચાલુ કરાવી દીધા છે. નવું એરપોર્ટ, નવું બસપોર્ટ, એમ્સનું ખાતમુહૂર્ત, નર્મદાના પાણી કાયમ માટે ડેમોમાં અવિરત આવી રહે
એની વ્યવસ્થા, પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બનાવી દીધો છે રાજકોટ માટે. રાજકોટ અમદાવાદ 6 લાઇન, રાજકોટ મોરબી 4 લાઇન, ખીરસરાની નવી જીઆઈડીસી, સૂચિત સોસાયટીના પ્રશ્નો કાયમ માટે પૂરા કરી દીધા છે. જે કાયમ લટકતા હતા એ પ્રશ્નોને પણ આપણે પૂરા કર્યા છે. જનાના હોસ્પિટલનું આધુનિકરણ, સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આ બધા પ્રોજેક્ટો જે રાજકોટ વર્ષોથી ઈચ્છતું હતું એ બધા પ્રોજેક્ટો આપણે કાર્યરત કર્યા છે. ત્યારે આપણું રાજકોટ એ અદ્યતન રાજકોટ, સુવિધા સભર રાજકોટ એ બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજના આ કાર્યક્રમમાં આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે નવા વર્ષે હજુ પણ સંકલ્પ સાથે આગળ વધીએ કે આ આપણું રાજકોટ, ભૂતકાળમાં મચ્છરોનો ત્રાસ હતો એટલે આ ગાંડી વેલ કાઢવા માટેના મશીનોનો આજથી પ્રારંભ કરીએ છીએ. મચ્છર મુક્ત રાજકોટ બને, ફાટક મુક્ત રાજકોટ બને, ટેન્કર મુક્ત રાજકોટ બને. પીવાના પાણીના ટેન્કરો કાયમ ચાલતા હતા, એ ટેન્કર મુક્ત રાજકોટ બને. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને ત્યારે જે રાજકોટના બેઝિક પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે ગઈકાલે મેં કમિશનરને કીધું છે કે નવા નવા સ્ટાર્ટઅપ્સ છોકરાઓ કરી રહ્યા છે. રાજકોટની સમસ્યાઓનું લિસ્ટને જાહેર કરીને યુવાનોને આહવાન કરે કે આપ સમસ્યાઓના સ્ટાર્ટઅપ બનાવો અને એના આધાર ઉપર હેકાથોન થાય અને આવનારા દિવસોમાં નવી ટેકનોલોજી સાથે એ તમામ સમસ્યાઓ પૂરી થાય અને ભવિષ્યની પેઢી એ રાજકોટ, અમારું રાજકોટ એ ભાવ સાથે ગ્રીન રાજકોટ, ક્લીન રાજકોટ એ આપણે બનાવીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોરોનામાં પણ સુંદર કામગીરી કરી છે. ધન્વંતરી રથોથી માંડી ઘરે ઘરે સર્વેલન્સ, સિવિલ હોસ્પિટલ, એટલી બધી વોટ્સએપમાં વિડીયો ફરે છે કે સિવિલ હોસ્પિટલમાં અમે સારવાર લીધી ત્યારે અમને કલ્પના નહોતી કે આટલી સરસ સારવાર ત્યાં થશે. અને પાછું ઝીરો બજેટ, 1 રૂપિયો ખર્ચ નહીં. બાકી આપણે ખબર છે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનામાં દાખલ થાય એટલે 2 લાખ રૂપિયા લાગી જ જાય. એને બદલે ઝીરો ખર્ચ અને અદ્યતન વ્યવસ્થા, આ પણ એક નવો કન્સેપ્ટ અને સરકારની આખી ઇમેજ જે રીતે સિવિલ હોસ્પિટલોએ પણ બદલાવી છે એ પણ એક નોંધનીય છે. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. અને આવો આપણે સૌ સાથે મળી અને આપણે વિકાસની એકમાત્ર મંત્રને લઈ, માત્ર વિકાસ એ વિષયને લઈ અને આપણે આપણા ગામનો વિકાસ, આપણા જિલ્લાનો વિકાસ, આપણા રાજ્યનો વિકાસ, આપણા દેશના વિકાસમાં આપણે સૌ કટિબદ્ધ બનીશું એ જ અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. ધન્યવાદ શ્રી રૂપાણી સાહેબ. થોડી જ વારમાં આપણે માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દિલ્હીથી આપણે ભાવનાત્મક રીતે જોડાવાના છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થોડી જ વારમાં શરૂ થનાર છે. એ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગ્રીન રૂમમાં થોડોક વિશ્રામ કરશે અને ત્યારબાદ મંચસ્થ થશે. સર્વે ઉપસ્થિત મહેમાનોને આપનું નિજ સ્થાન નહીં છોડવા અને આ સભાગૃહમાં રહેવા આગ્રહભરી વિનંતી છે. થોડી જ વારમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 6 રાજ્યમાં 6 પ્રોજેક્ટ થનાર છે.